બેઠકો તો સર્વે પ્રમાણે કોંગ્રેસમાં મળી રહી છે. મુકેશભાઈ, તમે તો 10 કહો છો, કઈ કઈ બેઠક તમને લાગે છે? હું સૌથી પહેલી આણંદ કહું છું, બીજી બનાસકાંઠા, એની જોડે પાટણ, દાહોદ કહું છું, સુરેન્દ્રનગર કહું છું, જુનાગઢ કહું છું, અને 8 બેઠક જેટલી બેઠક. ભરૂચ ભાવનગર નહીં? હા, ભરૂચ ભાવનગર. મારી વાત તમે મને પૂછ્યું છે ને, હું જવાબ આપું. હું ભાવનગર ભરૂચ બોલું કે ના બોલું એ તમારો વિષય નથી. એટલે પૂછું છું. ના ના, એટલે પણ જે વિષય એટલા માટે કે હું પૂછું કે નહીં, એમ તમે આશા નથી રાખતા એમ પૂછું છું ખાલી. આવું જયેશભાઈ કરતા હોય તો હું એમને પૂછ્યું. એટલે મારું કહેવું એવું છે કે 8 થી 10 બેઠકો ગુજરાતમાં આવે છે, 100%ની વાત છે. અને હું કહું છું, આજે હું હસું કે આ ભાઈ શું બોલે છે, ક્યારે મારે પાછું લેવું પડે એવું પણ થાય આ બધા પોલ બોલ જોઈને. બીજી વાત એવી છે કે બધા વાત એવી કરે છે કે બે બાજુ લોકો જુએ છે, એક બાજુ મોદી સાહેબ ને બીજી બાજુ રાહુલજી. તો મને એવું થાય છે કે 2014માં જ્યારે સરકાર આવી ને એનડીએની, એના પહેલાં દેશવ્યાપી આંદોલન થયું હતું, અને એમાં આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી સ્મૃતિબેન ઈરાની, બાબા રામદેવ, અન્ના હજારે અને અમારા ગઠબંધનમાં હતા એવા કેજરીવાલ, આ બધાએ ભેગા થઈ અને 50 રૂપિયા પેટ્રોલ પેલા બાબા રામદેવ હમણાં સુપ્રીમ કોર્ટે. સમયની કમી. મારી વાત જો તમે સમયની કમી મારામાં જ આવે છે. સીટ પૂરતું જ હતું એટલે મારું કહેવું એવું છે કે તમે જે ગેરંટીની વાત કરી હતી 50 રૂપિયા પેટ્રોલ, 400 રૂપિયા બાટલો, એ પૂરી નથી થઈ. અને હમણાં મહિનાથી જે જાહેરાત બંધ થઈ ગઈ ને અહમ વાળી, એ મોદી કી ગેરંટી હે, આ લોકો કંટાળી ગયા. હવે કોઈ ગેરંટી પૂરી થઈ. એને અત્યાર સુધી અમારી જ વાત કરી, એની એક મજા છે, પરંતુ એ બધી એમની એસિડિટી જે થતી એનો સ્વીકાર સાથે સારું થયું ને સુરત ન ગણાવી. પણ એક વસ્તુ ચોક્કસ કહું છું, 26 બેઠક જીતીએ છીએ, અને એક જ માત્રનું કારણ તમને આપી રહ્યો છું કે વ્યક્તિમાંથી પરિવાર, પરિવારમાંથી ગામ, અને ગામમાંથી જેમ રાજ્ય, અને રાજ્યમાંથી રાષ્ટ્ર, આ ચેતનામાં જનતા જનાર્દન અત્યારે મત આપી રહી છે. રાષ્ટ્રીય સ્તરે એ લોકો મત આપે છે, નરેન્દ્રભાઈના નેતૃત્વને મત આપે છે. અને એક જ હું કહું છું કે ભારતીય જનતા માટે, મુકેશભાઈ, ભારતીય જનતા પક્ષ માટે पथ का अंतिम लक्ष्य नहीं है सिंहासन चढ़ते जाना, सब समाज को लिए साथ में आगे है बढ़ते जाना. આ રાષ્ટ્રની ભારત માતાની જય કહીને અમે આગળ વધીએ છીએ, અને એ જ રીતે કોના પર મત આપ્યો છે તેનો અમારો પ્રયાસ હતો. એક્ઝિટ પોલ ની અંદર જયેશભાઈ, મુકેશભાઈ, મિતેશભાઈ અને કેતન સર, આપ તમામ લોકો જોડાયા તે બદલ આપ ચારે ચારનો ખૂબ ખૂબ આભાર. પરંતુ આ એક્ઝિટ પોઈન્ટ જે હતો, જે પોલ, તે એક્ઝેક્ટ સુધી જાય છે કે નહીં તે 4 જૂને સૌથી પહેલા બતાવશે ન્યૂઝ 18 ગુજરાતી. આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર. અને મહેસાણામાં જીતના વધામણા પણ થઈ શકે છે ભાજપ માટે, એટલે જે જયેશભાઈની પણ ઈચ્છા હતી, બંને એક સાથેનું જોવા પણ મળી રહ્યું છે અહીંયા આગળ સંગમ. જયેશભાઈ, એટલે એક પ્રકારના કોંગ્રેસને નહીં ગમે, પણ આપણે તો ભારતીય પરંપરા સનાતનમાં માનનારા લોકો છીએ, એટલે ચોક્કસપણે આ એક એને અમીછાટણા પણ છે. પરંતુ ચોક્કસપણે એવું સ્પષ્ટ માનું છું કે એક તરફ જનમત છે, અને જનતા જનાર્દનના મુખ્ય ભાવને સંપૂર્ણપણે અપમાનિત કરવાનો જે વર્ષો સુધી એક ધારું કોંગ્રેસે કામ કર્યું છે. એક સમય હતો કે જ્યારે એ લોકો ડાબેરીઓની સાથે કામ કરતા, આજે ડાબેરીઓના સંપૂર્ણ પ્રભાવની અંદર અને સનાતન ધારાની પૂર્ણ વિમુખ થઈને, અને જે ભાઈ કોંગ્રેસના પ્રવક્તાએ વાત કરી, મારે ચોક્કસ કહેવું છે કે દરેક સભાની અંદર અમે મહિલાઓને શૌચની જે એક પ્રકારનો ક્ષોભજનક સ્થિતિ ગામડામાં હતી એમાંથી મુક્ત કરવાની વાત કરી છે. અમે જે કહ્યું એ કામ કરતા આવ્યા. નરેન્દ્રભાઈની સાથે ભારતીય જનતા પક્ષને સરકારના નાના નાના એકમો જેને કહેવાય એ કામ કરતા આવ્યા. અને અમારે ત્યાં એક બૂથ, એમાં 10 યુથ હોય છે, કોંગ્રેસમાં એક બૂથમાં 10 જૂથ હોય છે. કોંગ્રેસ પોતાનું આત્મચિંતન કરે, અને એની બદલે અમે જ્યારે ભારતીય જનતા પક્ષ સામે આક્ષેપ કરે છે ત્યારે અમે જે કરેલા જનધન ખાતાની વાત કરતા ત્યારે કોંગ્રેસ અમારી સામે હસતી હતી, અને જનતા જનાર્દનમાં આજે એક રૂપિયો સીધો એ લોકોના ખાતામાં જમા થાય છે. દરેક સ્તરે 25 કરોડ લોકોને આપણે એ ગરીબી રેખામાંથી બહાર કાઢ્યા. એના આકલનની અંદર આજે જે ઘરે ઘરેના હાઉસિંગના જે પ્રોજેક્ટ થયા એની અંદર પણ આપણે જોઈએ છીએ કે મેક્સિમમ હાઉસિંગ પ્રોજેક્ટ દ્વારા લોકોને, નાનામાં નાના લોકોને પોતાના ઘરના ઘર થયા. લોકોને આજે આયુષ્યમાન ભારત દ્વારા
પાંચ લાખની જગ્યાએ આપણે 10 લાખ કર્યા છે. અહીંયા 10 લાખ સુધીની આરોગ્યને એક સુરક્ષા કવચ આપવામાં આવ્યું. આને આપણે મોદીની ગેરંટી કહીએ છીએ. લોકો આ વાતને જાણે છે. એટલા માટે આ રાષ્ટ્રની ધરાતલ ઉપર પગ રાખીને ભવિષ્યની દ્રષ્ટિએ આપણે ક્યાં આગળ વધવાનું છે, આ બંને વાતને સાર્વજનિક રીતે લઈને એટલું જ નહીં, દેશ અને વિદેશમાં કરેલા નેતૃત્વના કામોને લોકોએ એન્ડોર્સ કર્યા છે. આપની વાત માની ગયા મુકેશભાઈ, હવે કઈ નહીં. આપણે મુકેશભાઈ ન માને એનાથી ફેર નથી પડતો. કયા કાર્યો કર્યા છે એની મુકેશભાઈ? જનતા જે માને છે, જનતા જેને એન્ડોર્સ કરે છે ને, જનતાને આપણે જનાર્દન કહીએ છીએ. અને જનાર્દનને નિરાશ કરવાનું કામ કોંગ્રેસે કર્યું છે. એનું પરિણામ અને એના પરિવાર સ્વરૂપ પરિણામનો જવાબ મળે છે. ઠીક છે. મુકેશ પહેલા તો તમારે આ સત્તા પક્ષની પરમિશન લેવી કે કોંગ્રેસને બોલાવવા કે ના બોલાવવા. નહીં, કોંગ્રેસ ખુદ તમે આવવા નથી ના કરતું ને. પાડતી હતી, કોંગ્રેસ મુકેશભાઈ. ખુદ આવવા ના પાડતા. તમે આવવા ના પાડતા. અરે એ લોકો તમે તમને exit poll પર ભરોસો નથી. તમને opinion poll પર ભરોસો નથી. એક મહત્વના સમાચાર આવી રહ્યા છે, તેના ઉપર નજર કરીએ. એનડીએ અલગ અલગ ટોટલ 6 પોલ પ્રમાણે ભાજપની સરકાર બનશે દેશમાં, એવું ફાઇનલ જે સર્વેમાં આવ્યું છે એ પ્રમાણે દેખાઈ રહ્યું છે. મોટા ભાગના રાજ્યોમાં ભાજપનું દમદાર પરફોર્મન્સ છે. પશ્ચિમ બંગાળમાં ભાજપને બમ્પર ફાયદાનું અનુમાન છે, જ્યારે હિમાચલ પ્રદેશ, હરિયાણા અને બિહારમાં પણ એનડીએ આગળ દેખાઈ રહ્યું છે. મોટા ભાગના રાજ્યોમાં સિદ્ધાર્થ ઇન્ડિયા ગઠબંધન છે એ પાછળ દેખાઈ રહ્યું છે. પોલ ઓફ પોલ છે, એટલે કે જેટલા પણ પોલ અને જેટલા સર્વે થયા છે તેનો આ સરેરાશ છે. અને મોટાભાગના રાજ્યમાં પ્રદર્શન ભાજપનું સારું રહ્યું છે, જે આંકડા પણ કહી રહ્યા છે. ન ફક્ત કોઈ એક ચેનલ કે કોઈ એકનો સર્વે, પરંતુ મોટાભાગના તમામ સર્વે કહી રહ્યા છે કે ભાજપ એટલે કે એનડીએની સરકાર બની રહી છે. મોટાભાગના રાજ્યમાં ઇન્ડિયા ગઠબંધન નિષ્ફળ થતું પણ જોવા મળી રહ્યું છે. અને અનેક જગ્યાએ એ પરિસ્થિતિ છે. મિતેશભાઈ અને બાકી લોકો પણ જે છે આપણી સાથે તે પણ કરે છે, સહેમત થતા જોવા મળે છે કે જે જગ્યાએ ભાજપે ખાતું પણ નહોતું ખોલાવ્યું તે જગ્યાએથી ખાતું પણ ખુલતું જોવા મળી શકે છે. મુકેશભાઈ, ક્વિક રિએક્શન એક લઈ લો છું, પછી મારે સાહેબો પાસે પણ જવું પડશે. કેટલું સાંભળવું પડશે હજી પણ સનાતન ને ધર્મને લઈને કાર્યો? ટાઈમ જ નથી. આટલા બધા તો ચૂંટણી નથી છતાંય ભાષણ કર્યા, તો મને તો તમે જે રિપોર્ટ આપી બે ત્રણ વાત કહી દો. જે બોલો 1975 નથી મુકેશભાઈ, તમારી વાત. આ તમારી મીડિયાની ગરિમા નથી. 1975 હવે મીડિયા ઉપર એને ચાલુ મુકેશભાઈને બોલો. બરાબર, બિલકુલ. અરે અમે કોના ઉપર ચાલુ અસહિષ્ણુતા તો તમે જુઓ. રવા દો. અસહિષ્ણુતા તો જુઓ. મારી એક વાત કહેવી છે, જરા શાંતિથી સાંભળો કે તમે ડિવાઇડ એન્ડ રૂલ્સ ને ભાગલાની વાત કરી ને. આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી 6.5 કરોડ ગુજરાતીને 50 લાખ મુસલમાનોથી રોજ બીવડાવવાની કોશિશ કરે છે. અને ગૃહમંત્રી તેમ કે વેજલપુર નાકું છે. એટલે ભાઈ તમારી ઉપરથી નીચે સુધી સરકાર છે. આ સ્ટેટમેન્ટ જાહેર સભામાં એમના પ્રવક્તા ક્યારે બોલ્યા? અરે ગુજરાતમાં ક્યારે બોલ્યા હતા? આ ચૂંટણી દરમિયાન. હું એ જ કહું છું, તમે જે કહી રહ્યા છો એડિટેડ વિડિયો ક્લિપની ઉલ્લેખ કરી રહ્યા છો. અરે જે વાત ભાઈ, કરવામાં આવી છે તે. એનો લોકો detail આપો. હવે તમે ફેક ન્યૂઝ મારી ચેનલ થ્રુ ના જાય એના માટેનો પ્રયાસ કર્યો. કાર્યકર્તાઓ કેટલા ઝડપાયા? વસ્તુ તમને કહ્યું, રાહુલ ગાંધી બોલે છે, રામ પિત્રોડા બોલે છે, તો એ ફેક ન્યૂઝ નથી. નહીં, એ તમને શબ્દો જે છે એને મેં edit કરી નથી બતાવતા. મારી વાત સાંભળો. આપણે ખોટી નહીં કહેવાની. અચ્છા, બીજી વાત. હવે ચલો તમે ખોટી ચલો એ વાત કહેવાની. ભાઈ તમે પ્લીઝ આ છે હવે છે ને હા. તમે આ જે પ્રધાનમંત્રી અમિતભાઈની જે બોલેલી વાત તમે edit મહેરબાની કરી કરી છે. please, મને disturb ના કરો. મને disturb ના કરો. તો હું એમને કર્યા છે. પકડાયો. મેં એમના કર્યા છે એક disturb. મિનિટ, એમને સર, એક હું એવું કહેવા માંગુ છું કે મુકેશભાઈ, પ્રધાનમંત્રી શ્રી આ ચૂંટણીનું મતદાન હજી આજે પૂરું થયું અને પ્રધાનમંત્રી શ્રી ત્યાં કન્યાકુમારી ગયા. હું કહું છું તપસ્યા કરવા, ધ્યાન કરવા, જે કંઈ કરવા ગયા સારી બાબત છે. એને મીડિયામાં પ્રદર્શિત કરવાની જરૂર ખરી? એને શું કહેવાય? અચ્છા, તમે બીજી વાત કરો રાહુલજીને, શહેજાદો. અરે ભાઈ, તમે શહેજાદાની વાત કરો છો. તમે એક બાજુ અહીંયા હિન્દુત્વની વાત કરો અને મોદી સાહેબ ત્યાં એવું કહે કે મારા ઘરે ઈદ ઉજવાતી હતી, હું સેવૈયા ખાતો હતો. અને તમે આ તૃષ્ટિકરણ કેવી રીતે કરો? ભાજપ સેક્યુલરિઝમની વાત કરી એનાથી પણ તકલીફ. એક મારી પૂરી વાત ઠીક છે. જી, સર, જી, આ प्रियंका गांधी ने चोखू कहूं, मुकेशभाई, मेरे भाई को शहजादा कहते हो, वो 4000 किलोमीटर पैदल चलाए लोगों की बात सुनने के लिए. ठीक है. आप 40 किलोमीटर तो चल के दिखाइए. ઓકે, કેતનભાઈ, આ જે મુદ્દાઓ કોંગ્રેસના નેતા કહી રહ્યા હોય અથવા ચૂંટણીમાં જે રહ્યા હોય, પણ તમને લાગે છે એનો કોઈ પ્રભાવ જનતાની વચ્ચે રહ્યો હોય? ભાઈ ના, ચૂંટણીમાં હંમેશા જે વાત થઈ ને આપણે કે ચૂંટણી માત્ર કોઈ એક નેરેટિવ ઉપર નથી લડાતી. ચૂંટણીના 3 સ્તર હોય છે. એક તો જે જાહેર સભાઓમાં અને મીડિયા ઇન્ટરવ્યુમાં જે કહેવાતું હોય છે એના કારણે એક ચૂંટણીનો માહોલ બને છે. મોટાભાગના લોકોનું, મતદારોનું માનસ
જે તે દિશામાં વિચારતું થાય એ માટે. બીજું સ્તર હોય છે કેન્ડિડેટોનું સિલેક્શન. કયા વિસ્તારમાં કયો કેન્ડિડેટ છે, એનું કાસ્ટ બેકગ્રાઉન્ડ કયું છે, કાસ્ટના મતો કેટલા છે, એના ઉપર આધાર છે. અને ત્રીજું જે તે પાર્ટીની કાર્યકર્તાઓની બૂથ લેવલની સ્થિતિ, બૂથ લેવલનું મેનેજમેન્ટ. ઘણીવાર એવું હોય છે કે રાષ્ટ્રીય સ્તરના મુદ્દાઓ આપણને એવું લાગે છે કે વલસાડ બેઠક ઉપર, આણંદ બેઠક ઉપર કે સુરેન્દ્રનગર બેઠક ઉપર આ મુદ્દાએ અસર કરી. હકીકતમાં એવું નથી હોતું. મતદાર ઘણા બધા ફેક્ટર વિચારીને મત કરતો હોય છે, બરાબર. એટલે શક્ય છે કે એને સુરેન્દ્રનગરમાં એની કાસ્ટનો ઉમેદવાર છે એટલે એને મત આપ્યો હોય, શક્ય છે કે એને કોંગ્રેસને મત આપવો હોય પણ કોંગ્રેસનો કોઈ એજન્ટ ન મળ્યો હોય, અથવા તો ભાજપને મત આપવો હોય પણ ભારતીય જનતા પાર્ટીનો એજન્ટ એના ઘર સુધી સ્લીપ આપવા ન આવ્યો હોય, એના કારણે એ બીજા પાર્ટીને મત આપે. એટલે એક મતદાર, ભારતીય મતદાર સરેરાશ કયા કારણથી કોને મત આપે છે એ સમજવું એક તો બહુ અઘરું છે. પણ એક જે સેન્ટ્રલ પોલ નેરેટિવ બનતો હોય છે કે ભાઈ બીજેપીએ રામ મંદિર સહિત, વિકાસના કાર્યો સહિત, નરેન્દ્ર મોદીના ચહેરા સહિત જે મત આપ્યા, એની સામે એનડીએ, ઇન્ડિયા એલાયન્સે બંધારણની વાત કરી, તમારા અનામત છીનવાઈ જશે એની વાત કરી, મહિલાઓને ન્યાયની વાત કરી. એટલે આ બધાના કારણે મતદારોનો પ્રવાહ એક તરફ વળતો હોય છે, એ વિચારતો થતો હોય છે. પણ એવું નથી હોતું કે ભાઈ માત્ર મેં આ ઢંઢેરામાં તમે આ વાત કરી એટલા માટે જ મેં તમને મત આપી દીધો. એની પાછળ સ્થાનિક કેન્ડિડેટની લોકપ્રિયતા કેટલી છે, એનું કાસ્ટનું બેકગ્રાઉન્ડ કેવું છે. ને આપણે ત્યાં કાસ્ટ એ બહુ બિગેસ્ટ ફેક્ટર છે, આપણે માનીએ કે ન માનીએ પણ કાસ્ટ એ બહુ બિગેસ્ટ ફેક્ટર છે. ને ગામડાઓમાં જે હંમેશા મતદાન થતું હોય છે, શહેરમાં તમે જો ઇન્ડિવિજ્યુઅલ મતદાન થતું હોય છે. હસબન્ડ એક પાર્ટીને મત આપે, વાઇફ કદાચ બીજી પાર્ટીને મત આપી શકે છે. ગામડાઓમાં જે 70 થી 80% મતદાન છે એ કોમ્યુનિટી બેઝ ઉપર થતું હોય છે. અને એના કારણે કઈ કોમ્યુનિટી કઈ પાર્ટીને મત આપે છે એના આધારે હાર જીત નક્કી. એક સર્વેમાં સર એ પણ જોવા મળ્યું